સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. પરમ પૂજ્ય સરદાર બાપુ ભરતભાઈ ચંદુભાઈ પછી મને બધાના નામ નથી આવડતા પણ નામી અનામી બધા સંતો છે એની અંદર જે પરમાત્મા બિરાજમાન છે એને નમસ્કાર કરી અને કાલીગીરી રાજ્યમાં શરૂઆત કરું તો મને વાણી બોલતા આવડે છે પણ સત્સંગ આપતા આવડતું નથી છતાં હું મહેનત કરું. ઘણા જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે આ દેવને પણ દુર્લભ એવો આપણને મનુષ્યનો દેહ મળ્યો. એમાંય મનુષ્યનો દેહ મળ્યો એમાંય પ્રાણ જ જો પુણ્ય હોય તો આવું સદગુરુનું શરણ મળે. ગુનામાં અંધારું, ગુનામાં ગુનામાં અંધારામાંથી અડવાળામાં લઈ જાય એનું નામ ગુરુ કહેવાય. આ જીવ અજ્ઞાન દિશામાંથી જ્ઞાન દિશામાં વાળવા માટે એટલા બધા ઉદ્ધમ કર્યા છે એની કોઈ વાત કરવામાં સરદાર બાપુએ હવે વાત કરી હતી કે આપણે સોમનાથથી દોવાજ કે રિયેવાન, કુંડમેળામાં રિયેવાન, ઉગમપદમાં રિયેવાન, નિરજમાં રિયેવાન ઘણી કરી દીધી પણ કંઈ છતાં શાંતિ યોગી. આ જેમ જેમ જીવ છૂટવાનો ઉદ્ધમ કરે તેમ તેમ બંધાતો જાય. જીવ જેમ જેમ છૂટવાનો ઉદ્ધમ કરે તેમ તેમ બંધાતો જાય. આપ મળે છૂટેલું સદગુરુનું શરણ લીધું હોય અને પોતાના સ્વરૂપનું એને જ્ઞાન કરાવ્યું હોય, પોતાના સ્વરૂપે ગયા પછી પોતાનું ઘર નક્કી થાય અને કોઈ શાંતિ મળે. પાંડવોની કથા છે એટલે આમ દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંતે રહેવાનું નહીં, સિંધાતે રહેવાનું. અશ્વમેઘ યજ્ઞ પૂરો થયો એટલે પાસે પાંડવો કૃષ્ણ ભગવાન પાસે ગયા કે હવે તો અમને મોક્ષ મળી ગયો ને. પાંડવોએ કૃષ્ણ ભગવાનને કીધું હવે તો અમને મોક્ષ મળી ગયો ને. એ કે નહીં તો કે હવે હું તમે તો અમને કુરુક્ષેત્રની અંદર ગીતાનું જ્ઞાન પણ આપ્યું. એ તો એ કે બધું વ્યવહારિક છે. તમારા સ્વરૂપનું તમને તો જ્ઞાન થાય તો જ તમને મોક્ષ મળે. તો કે એના માટે શું કરવું કે તો તમારા માલકુળ ઋષિ પાસે જવું પડે. પાસે પાંડવો માલકુળ ઋષિ પાસે જાય, એને પૂજા કરે, એની પ્રદક્ષિણા કરે અને બે હાથ જોડી અને પ્રાર્થના કરે કે અમને અમારા સ્વરૂપનું જ્ઞાન કરાવો. ત્યારે માલકુળ ઋષિએ કીધું તમે અહીંયા કેમ આવ્યા? જ્ઞાન નજીક છે. કોણ કે કુંદામાંથી? અહીંયા આવવાની જરૂર નથી, તમે ત્યાં લાવ. પાસે પાંડવો પાછા કુંતા માતા પાસે આવ્યા, એની પૂજા કરી, પ્રદક્ષિણા કરી, બે હાથ જોડી ઉભા રહ્યા. એ કે માતાજી અમને અમારા સ્વરૂપનું તમે જ્ઞાન કરાવો. એ કે તમારે અહીંયા આવવાની ક્યાં જરૂર છે? હજી નજીક છે. એ કે દ્રૌપદી પાસે બરોબર ત્યાં લાવ. પછી પાસે ભાઈઓ કૃષ્ણ ભગવાન ત્યાં ગયા, પ્રદક્ષિણા કરીને બે હાથ જોડીને ઉભે રહ્યા. ભાઈ એ કે સતી અમને અમારા સ્વરૂપનું જ્ઞાન કરાવો. એ કે તમારે મારે દાસી અને સ્વામીનો નાખો. આવું ન કરીએ. બાય કુંતા માતા, દ્રૌપદીજી, કૃષ્ણ ભગવાન અને માર્કંડ ઋષિને શરણે ગયા. બાય અને એને જ્યારે ઉપદેશ કર્યો ત્યાર પછી એ અમારે ગયા. હવે આપણે મણિરામ બાપુને લઈ બરોબર કે પ્રથમ પ્રગટ ગુરુદેવ છે શુદ્ધ શાંતિ શિવરૂપ શરણે જાતા છૂટીએ લક્ષ્ય 84 કૂપ. 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણમાં ગુરુ એક બ્રહ્મા વિષ્ણુ શિવની સાક્ષી સાંભળો રાખીને વિવેક. અરે હજ ઉપનિષદ હેતથી વાસજો કરીને વિચાર વીણા પાણીય નિપદે દીઠ એક ને ફળસાર. પાણી તે પ્રગટ બોધ છે, પાણી તે પ્રગટ બોધ છે અને તેમાં ઝરણા રૂપી હોય જળ. પુરુષાર્થને દીઠ દેખજો ધર્મ અર્થ કામ ને મોક્ષ ચાર ફળ. આ ચારે ફળને સહેજે સમય એ તો અમરનો અમર બની જાય. ગુરુ નરભે રામને શરણે નમી ઓલા ગુણલાય મણી દાદ ગાય. હવે ગૌતમ ઋષિ અને સનત કુમારોનો સવાલ અને તમે સાંભળજો એ નર ને નાર પણ વાતું છે માહી વિવેકની અને 4 વેદનો સાર. અરે બ્રહ્મ જ્ઞાનનો ભેદ છે
બ્રહ્મ જ્ઞાનનો ભેદ છે અનુભવીને અનુભવે ઓળખાય, પણ ચતુર સમજે સાનમાં ઓલા પાપી ગોથાય કાય. અરે ગૌતમ ઋષિ કહે ગુરુદેવને મને સંભળાવો બ્રહ્મનો ભેદ. સનકાદિક ઋષિ શબ્દ બોલ્યા આ સૂક્ષ્મ પાંચમો વેદ. પાંચમો વેદ છે પરમાત્મા, ગુપ્ત છે આત્મ જ્ઞાન. પાર્વતીજીએ પ્રેમે પૂછ્યું અને આ શિવે સમજાવી શાન. અને વિશાળ વિવેક વૈરાગ જિજ્ઞાસા જો હોય, મણિદાસ ગુરુ નરભે શરણે તો જુગતેથી લેજો જોય. કુળ ને શીલ જેમાં નહીં, નહીં શાંતિ ને સંતોષ, તેવાને આ જ્ઞાન દેવું નહીં, ઉલટો બેસે દોષ. અરે આ તો યોગી જાણે તેની યુક્તિઓ, જન્મ મરણ મટી જાય. પારસ મણી જેના પંડમાં બિરાજે, સોહમ રૂપ સદાય. મોક્ષના ફળને આપવા વાળો પ્રગટ જાણજો બોધ. વેદ અને શ્રુતિની સાક્ષી કરશોમાં કોઈ ક્રોધ. પણ ગુરુની ભક્તિમાં ભળે કરે તન મન ધન કુરબાન. અધિકારી ઓળખે આત્મો કેવળ બ્રહ્મનું ભાન. પરમહંસ પોતે પરમાત્મા, પરમહંસ પોતે પરમાત્મા તો સપે અસંપાદા. મણિદાસ ગુરુ નરભે શરણે ઓળખે આપમાં. પ્રથમ પૂજ ગુરુદેવને આ તો નિરાય ધારણા છે આધાર. શું કીધું? નિરાધારના આધાર. કે પ્રથમ પૂજ ગુરુદેવને નિરાધારના આધાર. આ જીવ અને શિવની જણાવી યુક્તિ મને સંભળાયો સગળો સાર. સાર સમજી સગતને સેવે જગતની જડતા જાય. પ્રથમ પૂજ ગુરુદેવને નિરાધારના આધાર. જીવ શિવની જણાવી યુક્તિ મને સમજાવ્યો સગળો સાર. શારદા અવળી સવળી કરી બ્રહ્મવાણી બ્રહ્મ સ્વરૂપ. ઓમકારે આવી આરાધતા ઈશ્વરી કળા અનુપ. અકાર ઉકાર મકાર મળી સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહ માત્રા મહાકારણમાં મળી તૂટો સંસારી સ્નેહ. હવે સ્નેહ છૂટતા શુદ્ધ બ્રહ્મ થયો. સ્નેહ છૂટતા શુદ્ધ બ્રહ્મ થયો. શાંતિ રૂપ સદાય. પાંચ કોષથી પાર ગઈ સુરતા તેજમાં તેજ સમાય. પરા પસંદી મધ્યમાં આ વેખરી એ વર્તાય. શૂન્યમાં શબ્દ પહોંચે નહીં, મૂંગા તે સુગાય. હવે ભવભયહરની બ્રહ્મલોકથી ઉતરી ગંગા જેમ તળધારા ત્રિલોકમાં આ વાણી જાણવી તેમ. ભયાનક રોષક યથારથ આ વાણીના ત્રણ ભેદ. ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ, પણ અધિકારી ભેદ જાણે વાણીનો ભેદ. ભેદ જાણે બ્રહ્મા ભળે ગુણ ગુરુના ગાય. સેવા કરતા સંતની અંતે જીવ ટળી શિવ થાય. પ્રથમ શૂન્ય હતું સાંભળો નિરંજન નિરાકાર. તેજ પિંદરથી તમ થયો અક્ષરે ઓમકાર. અરે આ ઓમકારથી જગત થયું તેનો કહું છું સાર. ખોટ ખામી માફ કરશો દેશોમાં દોષ લગાર. ચેતન બ્રહ્મથી શક્તિ થઈ, શક્તિનો આ સંસાર. આકાશ તેજ પવન જળ પૃથ્વી પાંચ ભૂત નિર્ધાર. પાંચ ભૂત મળી ઈંડું થયું, પાંચ ભૂત મળી ઈંડું થયું. તેનાથી આ બે ભાગ, ઉપલો ભાગ આકાશનો અને પૃથ્વી નીચલો ભાગ. આ મધ્યમાં મહાન પુરુષ થયો. હજાર મસ્તક હજાર હાથ સહસ્ત્ર મુખ સહસ્ત્ર શરણ બહુ બળ્યો વૈરાટનાથ. તેના મુખથી મરણ થયું. ત્રણ શીશ ત્રણ મુખ ખટ હાથ ત્રણ આંખો સ પગ તેના સારે સંસાર. અને માણસ પહેલા મૃત્યુ થયું, માણસ પહેલા મૃત્યુ થયું સહારે સૌદે લોક. પણ બ્રહ્મલોક સુધી ભય તેનો, બ્રહ્મલોક સુધી ભય તેનો તમ ઉગરે વિરલાય કોક. ઇન્દ્ર બ્રહ્માને દેવતા ભય પામે ધરે ધણીનું ધ્યાન. દાનવ માનવને મરણ મારતું કર્મ સાંભળે કાન. કર્મ ગોતે કાળે કરે આશા વાળા અથડાય. ધ્યાન દેજો. પણ જ્ઞાન અગ્નિ અને ગુરુગમ જેને ગમ એટલે સમજણ. જ્ઞાન અગ્નિ ને ગુરુગમ જેને એને યવનો ભય મટી જાય. છેવટે મૃત્યુ બ્રહ્મમાં ભળી બ્રહ્મરૂપ બની જાય. તે બ્રહ્મથી સાત વૈરાટ થયા તેની આ સૃષ્ટિ ગણાય. સાતે વૈરાટે સૃષ્ટિ નથી તેનો કહું છું ભેદ.
ઉપનિષદ અને શ્રુતિની સાક્ષી માટે કરશો માં કોઈ ખેદ. ખેદ કરવાથી ખટપટ વધે, ખેદ કરવાથી ખટપટ વધે, જ્ઞાન ગાંઠનું થાય. ગુરુ નરભે રામને શરણે નમી, ઓલા ગુણલામણી દાસ ગાય. માટે સાથે વૈરાટે સૃષ્ટિ રસી, તેનો કહું છું સાર. જ્ઞાન વિના ગમ ન આવે, ગોથા ખાય ગમાર. બ્રહ્મના મુક્તિ બ્રાહ્મણ થયા, બાહુ ક્ષત્રિય રજુદાન. ઉરુમાંથી વૈશ થયા, પગથી શુદ્ર પ્રમાણ. મનમાંથી ચંદ્ર, આંખમાંથી સૂર્ય, કાનમાંથી દિશાદેવ, હૃદયમાંથી પ્રાણવાયુ થયો. સુદન કરી તેની સેવ. અપાનથી રીસાસુર, રાક્ષસ, યક્ષ, ગાંધર્વ ને ભૂત. હાડકામાંથી પર્વત પૃથ્વી થયા, રૂવાડામાંથી વનસ્પતિના રૂત. કપાળમાંથી ક્રોધ થયો, તેનાથી રુદ્રદેવ. સવાસે સવાસે 4 વેદ થયા, 6 શાસ્ત્ર 18 પુરાણ તત્કેવ. વ્યાકરણ, વ્યાખ્યાન, મીમાંસા, છંદ, જ્યોતિષને ન્યાય. કથની કથે પાર ન આવે, આ સમજી ગયા તે સમાય. પરિબ્રહ્મથી પ્રકૃતિ બની, હિરણગર્ભ ને વૈરાટ. વૈરાટથી વિષ્ણુ જાણ્યો, વિષ્ણુથી બ્રહ્મા, અને બ્રહ્માથી મનુ. મનુ ભગવાને ઘડિયા ઘાટ. મનુ ભગવાને માયા ઋષિ, એટલે માનવ કહેવાના. મનુ ભગવાને માયા ઋષિ, તેનાથી આ 2 ભાગ. શંભુ મનુ અને શત્રુપા માતા, જોડકું મહાદોભાગ. અરે દેવી દેવથી દેવ થયા, ઋષિ પત્નીથી થયા ઋષિ. પણ પતિને પત્નીથી સંસાર થયો, પદવી નિશી ને ઉશી. ખરી બકરી બોકડી આંચણી ઘોડીને ગાય. ખરી બકરી બોકડી આંચણી ઘોડીને ગાય. જેવી નારી એવા નરસા, શારે ખાણની માય. ઈંડેજ ઉદ્વેદન સંવેદને ધરાયું, આ શારે ખાણ કહેવાય. વિષય વાસનામાં વળગી રહ્યા, ગુણલા મણિદાસ ગાય. બોલીએ સદગુરુ ભગવાન સદાર્યા બાપુની. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.